નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા. આજે હું તમારી સમક્ષ જે વિડીયો લઈને આવ્યો છું એ વિડીયો બનાવવા પાછળનો હેતુ મારો એ છે કે લોકો એનાથી પ્રેરણા લે. એવો નથી કે આવું બધું કરવાથી કે દેખાવો કરવાની વાત છે. ઘણા લોકો આ વિડીયોને જોઈને એવું પણ વિચારી શકે કે કોઈ દેખાવાની વાત છે, પરંતુ મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આ વખતે આપણા વિસ્તારની અંદર ખૂબ જ ઓછી ઠંડી છે, પરંતુ શક્ય હોય તો લગભગ દર વર્ષે આ કાર્ય કરું છું ને આ કાર્યથી ઘણા બધા લોકો પ્રેરાય છે અને લોકોને પ્રેરણા મળે એટલા માટે હું આ કાર્ય કરું છું. મેં ઘણા બધા લોકોને, જો કે હું મારા જન્મદિવસ હોય કે અમારી લગ્નની વર્ષગાંઠ હોય કે મારા બાળકોના જન્મદિવસ હોય, હું કોઈને કોઈ પ્રકારે કોઈ સમાજને કામ આવે એવું કાર્ય કરી અને એની ઉજવણી કરતો હોઉં છું. આપ સર્વ જાણો છો. તો આજે હમણાં મેં ગયા મહિનામાં જે મારો જન્મદિવસ હતો ત્યારે 30/10 ના રોજ મેં ઘણી બધી સાડીઓ અને બાળકોના કપડાં લઈ અને ગરીબ લોકોને વેચ્યા હતા. એમાંથી પણ ઘણી બધી સાડીઓ અત્યારે પણ હજી દેવાની બાકી રહી ગઈ છે, પરંતુ શાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે જે લોકો ખરેખર ઠંડીની અંદર ઠરે છે અને જે લોકોને આવશ્યકતા છે કે જેની પાસે પોતાનું રહેવા માટે ઘર નથી અથવા તો ફૂટપાથ ઉપર જે લોકો રહે છે, તો જેની પાસે ઓઢવા માટે પણ કશું જ નથી, એવા લોકો માટે અત્યારે જે આ બ્લેન્કેટો છે, જે ધાબરાઓ છે, એ ધાબરાઓ લઈ અને અમે બધી જગ્યાએ જઈએ છીએ અને રાત્રે જે લોકો ખરેખર ઠરતા હોય એની પર ઓઢાડીએ છીએ. અત્યારે પણ હું કેશોદથી આવ્યો છું અને કેશોદની અંદર પણ મેં ઘણા બધા લોકોને આવી રીતે જે જોયા તેને મેં આ ધાબળા અર્પણ કર્યા. અને પરંતુ આજે હું પ્રેરણાની વાત કરતો હતો તો એમાં જે રાતનો સમય હતો ને રાતના સમયની અંદર જે લોકો જમ્યા પછી થોડા ઘણા શાળો છે એટલે ફરવા માટે જાય અને કદાચ ચાલવા માટે પણ જતા હોય, તેમાં જે અમે એક વિસ્તારમાંથી નીકળ્યા, રોડ ઉપર નીકળ્યા, ત્યારે એક પતિ પત્ની બે હાલીને જતા હતા અને એને અમે પૂછ્યું કે અહીંયા ભાઈ અમને એવું મળ્યું છે કે અહીંયા ઘણા બધા લોકો આવા રહી છે, તો એને પૂછ્યું શું કામ છે? તો અમે કીધું કે ભાઈ હવે અમે આવી રીતે ધાબળા અમે અર્પણ કરવા જઈએ છીએ. તો એની અમારી ગાડી જોઈ, તો ગાડી અમારી જે ધાબળાઓ જોઈ ને આશ્ચર્યચકિત થઈ ગયા અને એની અમને બે વ્યક્તિઓ બતાવ્યા. એ વ્યક્તિઓને અમે ધાબળા ઉઠાડ્યા, અમારી સાથે આવ્યા, એ હાલવાનું ને એ બધું મૂકી દીધું. એ લોકોએ ઓળખાણ લીધી, અમને એમના ઘરે લઈ જવાનો ખૂબ જ આગ્રહ કર્યો, એનું એડ્રેસ આપ્યું, એના નંબર આપ્યા અને સાથે સાથે એ લોકોએ એવું પણ કીધું કે અમારી પાસે તો આવી ઘણી બધી વસ્તુઓ જે નકામી છે, પરંતુ અમે તો ભંગારમાં જવા જઈએ છીએ, તો એમાં ભંગારમાં કશું આવતું નથી. અને જે અમારી પાસે આ જે તમે જે ધાબળા આપ્યા ને જે વ્યક્તિએ ઓઢ્યું, પરંતુ એના પાથરવા માટેનું શું? તો એવા અમારી પાસે ઘણા બધા ગોદડાઓ ને ઘણું બધું છે મારા ઘરની અંદર, ને ભગવાનની ઈશ્વરની કૃપા છે. પરંતુ આવું અમને ક્યારેય મગજમાં ન આવ્યું કે આવી રીતે અમે જઈએ તો આવી રીતે આ લોકોને તો અમે રોજ નીકળીએ છીએ અહીંથી અને આને ઠરતા પણ જોઈએ છે, પણ અમારા મગજની અંદર ક્યારેય વિચાર નથી આવ્યો. એમ ગયા વર્ષે પણ મેં એક હોસ્પિટલની બાજુમાં જ્યારે ધાબળા આપ્યા હતા, બ્લેન્કેટો આપી હતી, ત્યારે એક ભાઈ જે મોબાઈલમાં વાત કરતા હતા એ પોતે પોતાના ઘરેથી ગોદડા જ આવીને એને આપ્યા. એ પાગલ વ્યક્તિ હતા એને, અને એ વ્યક્તિ એવું કીધું કે હું તો રોજ માટે અહીંયા કમસે કમ અડધી પોણી કલાક હું ફોન કરવા માટે અહીંયા જ ઊભું છું, પછવાડે જ મારું ઘર છે. આ વ્યક્તિ રોજ માટે મારી સામે ઠરે છે, પરંતુ મારા મગજની અંદર આ વાત ક્યારેય નહોતી આવી કે મારે ઘરે જે ગોદડા કે વધારેની વસ્તુ એમનેમ પડી છે, જે વેસ્ટ માલ છે, અને જો હું આને આપું તો આની હું મદદ કરી શકું, પરંતુ મારા મગજની અંદર આ વાત ન આવી. પરંતુ તમને જોઈને મને આ વાતની અસર થઈ છે અને તરત જ તે પોતાના ઘરેથી ગોદડા આપ્યા હતા. એટલે કહેવાનો ભાવ એ છે કે આવું કાર્ય કરી અને વિડીયો બનાવી અને જો કે આની અંદર ઘણા બધા ખાસ કરી અને ઘણા બધા લોકોનો પણ સહયોગ હોય છે. ઘણા મારા મિત્રો પણ મને સહયોગ કરે છે આ બાબતથી. જે મારું પર્સનલ જે હું કાંઈ મારા જન્મતિથિ કે એવું જ ઈશ્વરે મને પણ મારી લાયકાતથી વધારે આપ્યું છે, એટલે ત્યારે તો મારું પર્સનલ હોય છે. પરંતુ દાખલા તરીકે મેં કરિયાવરનું દાન આપ્યું હતું, દીકરીઓને પૂરેપૂરો કરિયાવર આપ્યો હતો, અથવા તો મેં ગયા વખતે ઘણા બધા બ્લેન્કોટથી માંડીને કપડાઓથી માંડીને ઘણું બધું દાન આપ્યું હતું. તો એમની અંદર ઘર વખરીની કીટો આપી હતી. દિવાળી ઉપર મેં જે અન્ની કીટ આપી હતી, એમની અંદર મારા ખાસ મિત્રોનો સહયોગ હોય છે, એનું નામ લેવાની એને મનાય છે. પરંતુ અહીંયા ખાસ કરી અને માંગરોળ ખોડિયાર ક્લોસ્ટર કે જે મને સાડીઓ જે છે તે એને જે ભાવથી બિલમાં જે ભાવથી આવેલ હોય છે એ જ ભાવ અમારી પર ચડાવે છે, અને તે મારી પાસે ટ્રાન્સપોર્ટ ખર્ચો પણ નથી લેતા. તો આવા લોકોનો પણ હું આભારી છું, કારણ કે ભલે આપણે જ્યારે
વધારે 500,000 વસ્તુ લેતા હોય તો એ લોકો આપણને થોડોક ડિસ્કાઉન્ટ આપે, પરંતુ નફો રાખતા હોય છે. પરંતુ આ નફો પણ રાખતા નથી, સાથે સાથે ટ્રાન્સપોર્ટ પણ ખર્ચ પણ નથી લેતા. તો અત્યારે આટલી બધી બ્લેન્કેટો હું વેચવા માટે જઈ રહ્યો છું, અને આપના ધ્યાનની અંદર પણ એવી કોઈ વસ્તુ જગ્યા હોય કે માંગરોળ છે, કેશોદ છે, સોમનાથ છે, જુનાગઢ છે, પોરબંદર છે, કે જ્યાં વધારે લોકોને આટલી બધી બ્લેન્કેટો છે, તો વધારે લોકોને આપણે જઈને આપી શકીએ. અને ખરેખર જે જરૂરિયાતવાળા છે તો અવશ્ય મને જાણ કરજો. મારા વોટ્સઅપ નંબર છે 96 878 16 378. ફરીથી આપ લોકોને નમ્ર વિનંતી છે કે આપ પણ આવું કોઈ ને કોઈ કાર્ય કરો, અને જો આપની પ્રેરણા લઈ શકે એવું બધું આપનું નામ ભાઈ આપને એવી ક્રેડિટ હોય. કારણ કે ઘણા બધા લોકો એવું પણ કહેશે કે ભાઈ તમે આવું કરો છો તો એનું દેખાવો કરવાની શું જરૂર છે. પરંતુ મિત્રો, કોઈ દેખાવો નથી, પરંતુ લોકોને પ્રેરણા મળે છે. મેં તમને 2 ઉદાહરણ આપી પણ દીધા. અને અમારું તો પદ જ એવું છે કે લોકો અમારી પાસે પ્રેરણા લઈ અને લોકોને પ્રેરણા આપી, લોકોને સત્ય માર્ગ ઉપર ચલાવવા, એ જ અમારો ધર્મ છે. એટલે લોકો સાચા માર્ગ ઉપર ચડે અને લોકોને છે નકામી વસ્તુ છે અથવા તો પોતાને છે પૈસો છે તો એને સત્યના માર્ગે વાપરે, એવી અપેક્ષાથી કરી આ વિડીયો બનાવ્યો છે. તો આપ સર્વ તરફથી પણ મને અવશ્ય સારી શુભકામના પ્રાપ્ત થશે એવી અપેક્ષા સાથે, અને આપ પણ આવા કાર્યની અંદર જોડાવ તેવી અપેક્ષા સાથે આપ સર્વનું કલ્યાણ થાવ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.